મુરલીધર જય માધવ મિત્રો, આજે આપણે એક એવી વાત કરવાની છે કે જે મોટાભાગના ખેડૂતોને ખબર જ નથી એમ કે એ વસ્તુથી શું ફાયદો છે, શું નુકસાની છે, એ વસ્તુની મોટાભાગના ખેડૂતોને ખબર જ નથી. તો આપણે વારંવાર આમ જોતા હોય તો કપાસમાં કે મગફળીમાં આપણે જોતા હોય તો ઈયળ આપણી સફેદ થઈ ગયેલી હોય અથવા તો રાખ થઈ ગયેલી હોય, બરાબર છે. કપાસમાં પણ એ રીતે જો એક થ્રીપમાં આપણે કે મારી હાળી આપણે દવા આમાં સાઈટી નથી, તો દવા સાઈટ્યા વગરની આમાં સફેદ કલરની ઈયળ આપણે મરી ગયેલી વારંવાર જોતા હોઈએ. એટલે આપણા મગજમાં એક પ્રશ્ન ઉત્પન્ન થતો હોય કે આ વસ્તુ કેમ બની એમ. આપણે એવું સમજતા હોય કે એની મુદત પૂરી થઈ ગઈ છે, પણ ખરેખર એવું નથી. ખરેખર એવું છે, બિવેરિયા નામનો એક ફૂગ છે જે ખેડૂત માટે ફાયદાકારક છે. તો એમાં એવું છે કે બિવેરિયા નામનું ફૂગ જે મેઘરવા સ્વરૂપે આવે છે, તો એ ફૂગમાં ખેડૂતોને એ ફાયદો છે કે બિવેરિયા જ્યારે વાતાવરણને અનુકૂળ હોય ત્યાં સુધી બિવેરિયા રહીએ. આપણે ઈયળ છે, કોઈ થ્રીપ હોય, લીલી પોપટી હોય, એ બધું બિવેરિયા નામનો ફૂગ છે એ ઓટોમેટિક એ જંતુને બધાને મારી નાખે છે. જ્યાં સુધી એનું વાતાવરણ અનુકૂળ હોય ત્યાં સુધી એ કામ કરે. જેવું વાતાવરણ કામ કરતું બંધ થઈ જાય એવું બધું ઈયળ ને થ્રીપ ને બધું આવી જાય છે. એટલે મેઘરવો આમ જોઈએ તો આપણા માટે ખૂબ ફાયદાકારક છે કે જે આપણા રોગ હોય બધા રોગને મારી નાખે, જીવાય હોય બધી. આપણે વારંવાર જોતા જોઈએ ગનું આપણે હવા દવા સાઈટી નથી ને દવા સાઈટા વગર આ ઈયળ સફેદ કેમ થઈ જાય છે એ બધું આપણે જોતા હોય. તો એનું કારણ આ છે કે જ્યારે મેઘરવો આવે અને વાતાવરણ અનુકૂળ હોય ત્યારે બિવેરિયા નામનો જમીનમાંથી એક ફૂગ આવે છે. તો એ ફૂગના લીધે ઈયળ સફેદ થઈ જાય છે. જે થ્રીપ કતીરી તમારું આ જે તે હોય બધું ઓટોમેટિક મરી જાય છે કોઈ પણ દવા સાઈટા વગર. એટલે એમાં કોઈ દવાનો કમાલ નથી. જ્યારે એ કુદરતી છે, વાતાવરણ અનુકૂળ હોય ત્યાં સુધી આવે. એટલા માટે આપણે બસ એ એક ખાસ કારણ કે આપણે મગફળીમાં જોતા હતા ને તો આપણે વસ્તુ એ જોતા હતા કે આપણે દવા સાઈટી નથી મારી હાળી અને આ બધું મરી કેમ ગયું એમ. એટલે એના માટે થોડુંક રિસર્ચ કર્યું આપણે, 2-3 જગ્યાએ ભલામણ કરી. તો ટૂંકમાં આ રીતનું જાણવા મળ્યું કે ભાઈ એમાં બિવેરિયા નામની વસ્તુ છે જે ખેડૂત માટે ફાયદાકારક છે કે મેઘરવાથી ઉત્પન્ન થાય, વાતાવરણ અનુકૂળ હોય ત્યાં સુધી રહીએ. વાતાવરણ જેવું અનુકૂળતા બંધ થાય એટલે એનું લેવલ છે એ લો થતું જાય એટલે એ કામ કરતું બંધ થઈ જાય છે, બરાબર છે. એટલે એ રીતે મગફળીની જે માહિતી હતી. તો હવે આપણે આમાં મગફળીમાં ગેરુ ટીકા માટે અને લાલ પાન થઈ જતા અને ફૂગ આવી જાય કારણ કે છેલ્લા સ્ટેજ છે. તો હવે ફૂગમાં આપણે જે પ્રયોગસર આવે છે અથવા તો ઓપેરા આવે છે, ઓપેરા ના મળે તો પ્રયોગસર લઈ લેવાનું. એનું રિઝલ્ટ બહુ સારામાં સારું છે કારણ કે આપણે આમાં એ ઉપયોગ કરેલો હોય. તમે માંડવી જોઈ લે તો લીલી સમ ઊભી છે કારણ કે આપણે એ મારી દીધું છે. અને આપણે 0050નો છંટકાવ કરી નાખ્યો. હવે આપણે 3 દિવસ પછી પાછો એનો ટાઈમ થઈ જાય કારણ કે 10 દી 12 દી જેવું થઈ ગયું 0050 માર્યું એને. તો આપણે 0050નો છંટકાવ કરી નાખવાનો છે આમાં. એટલે મગફળી આપણે એકદમ વજનદાર નીકળે. અને સાથે આપણે જીબ્રેલિક પણ આપીએ છીએ. તો આ વખતે પણ જીબ્રેલિક આપવું છે. આપણે 3 સ્ટેજ એના 3 રાઉન્ડ કાઢવા છે. તો 0050 અને જીબ્રેલિકને આપણે 3 સ્પ્રે કરી અને મગફળીમાં જે ઉત્પાદન આવશે, જે ઢગલો થાય એ પણ બતાવશું આપણે. કારણ કે આપણે આ વખતે આમાં બધું બતાવ્યું હતું એ પણ બતાવશું જ. તો આ તો એક એવી માહિતી હતી કે જે આ બિવેરિયા આવે છે ને અમુક વિડીયો એવા વાયરલ થતા હતા કે ભાઈ આ દવા મારી તો ઈયળનું સફેદ થઈ ગઈ છે અને મરી ગઈ છે ને. પણ ખરેખર એવી કોઈ પણ ખર્ચા કર્યા વગરની જ્યારે મેઘરવો ઉત્પન્ન થાય છે ત્યારે જમીનમાંથી એક બિવેરિયા નામનો ફૂગ આવે. એ ઓટોમેટિકલી ઈયળ, થ્રીપ હોય, લીલી પોપટી હોય, કથીરી હોય, બધાને એ મારી નાખે છે. એ જે બિવેરિયા નામનો રોગ છે. આ તો વિડીયોમાં એવું બધું હું જોતો હતો એટલે મને ખ્યાલ આવ્યો કે આ બધું આ દવાનો કમાલ છે ને આ દવાનો કમાલ. ભાઈ દવાનો કમાલ નથી, ઓટોમેટિક છે. તો આપણે બસ એનું થોડુંક નિયંત્રણ સચોટ લીધું અને ખ્યાલ આવ્યો એટલે આપણે એવું લાગ્યું કે આ માહિતી ખેડૂતને દીધા જેવી છે એટલા માટે આપણે દીધી. તો આપણે હવે આગળ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય મુરલીધર, જય માધવ મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તુવેરમાં હજી સુધી કંઈ ખર્ચો કર્યો નથી. તુવેર અત્યારે હારામારી છે. હવે મગફળી નીકળે પછી તુવેરને સાચવવાનું ચાલુ કરવાનું છે. ત્યાં લગી તુવેર લીલી સામ ઊભી છે. વચ્ચે એવું થતું હતું કે તુવેર નહીં નીકળે પણ તુવેર નીકળી ગઈ છે. આ વચ્ચે મોટા ગેપ મૂકેલા છે એ ભર કરવાના છે. એટલા માટે એ રીતનું બધું છે. તો આપણે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. જય મુરલીધર, જય માધવ.